વિધાનસભાના સત્રમાં આજે ગૃહ વિભાગ છે તેની માંગણીઓ ઉપર ચર્ચા હતી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ચર્ચામાં ભાગ પણ લીધો હતો અને દારૂ ડ્રગ્સ પોલીસ પર જે પ્રકારના હુમલા થાય છે તે દરેક મામલે તેમણે આક્રમકતા દાખવી છે અને તે મામલે તેમના સાથે સંવાદ કર્યો છે। જિગ્નેશભાઈ, ગૃહ વિભાગની આજે માંગણીઓ હતી, હર્ષ સંઘવી આ મામલે માંગણીઓ લાવ્યા અને તમે તમારા વિચારો રજૂ કર્યા છે। નહીં, બહુ બે ચાર વસ્તુ ખાસ કહેવા માગું છું કે આપણે કેવું ગુજરાત બનાવવું છે। એક બહુ પાયાનો સવાલ એક ગુજરાતી તરીકે આ સરકારને આપણે પૂછવો જોઈએ। ગુજરાતના બાળકોને પણ હવે ખબર પડી ચૂકી છે કે જ્યારે પણ જોઈએ વર્ષના 365 દિવસ ગુજરાતના 33 જિલ્લામાં 250 તાલુકામાં જેટલો પણ દારૂ જોઈએ એ છડે ચોક અવિરત બેફામ મળે છે। તો આ તો ગાંધી અને સરદારના, આ તો ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના સ્વપ્નનું ગુજરાત ના હોઈ શકે। આ ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ અને ગાંધીના સ્વપ્નનું ગુજરાત ન હોઈ શકે જે ગુજરાતમાં 8, 10, 12 વર્ષના માસૂમ બાળકો, સ્ટ્રીટ ચિલ્ડ્રન પણ ગ્લુ, ટર્પેન્ટાઇન, સોલ્વન્ટ, પેટ્રોલ, ડીઝલ આવા નશીલા પદાર્થો અને મેડિકલ સ્ટોર પરથી બેન કરવા લાયક ગોળીઓ કન્ઝ્યુમ કરતા ડ્રગ્સ તરીકે લેતા થઈ ગયા। 7 વર્ષનું ગુજરાતનું એક બાળક એ ડ્રગ્સનું સેવન કરતા એક અંગ્રેજી દૈનિકે રિપોર્ટ કર્યું છે અને ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગનો વર્ષ 2019નો રિપોર્ટ આવ્યો કે આપણા ગુજરાતમાં 19 લાખ ડ્રગ્સ યુઝર્સ છે। રાષ્ટ્રીય સ્તરે જે મહિલાઓ ડ્રગ્સનું સેવન કરે છે એના કરતાં ગુજરાતની બેન દીકરીઓ, માતાઓમાં ડ્રગ્સનું સેવન વધારે જોવા મળ્યું। 100માંથી 7.41 બહેનો આપણા દેશમાં ડ્રગ્સનું સેવન કરતી હોય તો ગુજરાતમાં 100માંથી 9.41 કરે છે। એટલે આપણી બહેન દીકરીઓ, માતાઓ પણ ડ્રગ્સના રવાડે ચડી અને છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ વિષયને લઈને કોઈ જ ગંભીરતા નથી। આ ડ્રગ્સનું દૂષણ તમને, મને, આમાંથી કમાઈ રહેલા આઈપીએસ અધિકારીઓના પરિવારને પણ નહીં છોડે એટલી ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે। આ રિપોર્ટ જે સમાજ કલ્યાણ વિભાગના 19 લાખના ડ્રગ્સ યુઝર્સના જે હું ડેટાની વાત કરું છું એ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે ઓપિયોઇડ એટલે કે અફીણ, હેરોઇન અને ત્રીજા પ્રકારનું જે ઓપિયોઇડ ગુજરાતમાં મળે છે ડ્રગ્સનું સેવન કરનારા લોકોમાં જે જોવા મળ્યું એ છે ફાર્માસ્યુટિકલ। મતલબ ક્યાંક ને ક્યાંક ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ નશાકારક પદાર્થો અથવા ડ્રગ્સ પ્રોડ્યુસ કરી રહી છે। તો રાજ્યની સરકાર દ્વારા આ રિપોર્ટનો કોગ્નિઝન્સ લઈ કઈ એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે જે આ પ્રમાણેના નશાકારક પદાર્થોને મેન્યુફેક્ચર કરી રહી છે એમને આઈડેન્ટિફાઈ કર્યા। 1,30,000 ડ્રગ્સ યુઝર્સને ઇમિડિયેટ ઇફેક્ટથી રિહેબિલિટેશનની, પુનર્વસનની, ડી એડિક્ટ કરવાની જરૂરિયાત આ રિપોર્ટમાં જોવા મળી। 1,30,000માંથી કેટલા લોકોને તમે રિહેબિલિટેટ કર્યા, કેટલા લોકોને ડી એડિક્ટ કરીને વ્યસન મુક્ત કર્યા? કોઈ જવાબ નથી સરકાર પાસે। એકચ્યુઅલીમાં આપણી પાસે ગુજરાતની સરકારમાં આ ક્ષણે રિહેબિલિટેશન ડ્રગ્સના યુઝર્સનું ફક્ત વર્ષે 3,000 લોકોનું થાય છે। 19 લાખનો સત્તાવાર આંકડો 2019નો, આજે ઊભા છીએ 2026માં અને 25થી 30 લાખ ડ્રગ્સ યુઝર્સ ગુજરાતમાં હોવા જોઈએ। ધારો કે 25 લાખ છે, એ પૈકીના ખાલી 20% ડ્રગ્સ એડિક્ટ છે। કોઈ માણસ એક વખત ડ્રગ્સ યુઝ કરે એટલે જરૂરી નથી ડ્રગ્સ એડિક્ટ બની ગયો હોય, પણ 20% તમે ડ્રગ્સના બંધાણી થઈ ગયેલા એવો આંકડો માનો તો પણ એ લાખોમાં જાય। તો આ ગતિએ તો 500-700 વર્ષે ગુજરાત ડ્રગ્સ મુક્ત બને। એટલે તમે ડ્રગ્સને રોકી શકતા નથી। ડ્રગ્સના માફિયા કિંગ પિન કોણ છે એમને પકડી શકતા નથી। પકડો છો કોને? જેમ સ્ટેટ મોનિટરિંગની ટીમ દારૂના મુદ્દા પર રેડ કરે તો વિકેટ પાડે ફક્ત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈની, એસપીઆઈજીને સવાલ નહીં પૂછવાનો। હરિયાણાના મેવાતથી નીકળેલો દારૂ એ કચ્છ સુધી જાય તો રસવામાં આવતા જિલ્લા પોલીસવાળા કે આઈજીની ભૂમિકાની તપાસ નહીં કરવાની, એસપી, આઈજી અને ઉચ્ચ અધિકારીઓએ મલાઈ ખાવાની અને વિકેટ પાડવાની કોન્સ્ટેબલની। એ જે પાયાની ઈંટો છે તમે એને પાડી દો છો, મોટા અધિકારીઓ મોટી માછલીઓને છાવરો છો। એ જ પ્રમાણે તમે ડ્રગ્સના પેડલરને પકડો છો, પકડવા જ જોઈએ, પણ તમે ડ્રગ્સના ખાલી પેડલરને પકડો છો, ડ્રગ્સના યુઝર્સને પકડો છો, પણ કોણ હતો એ વ્યક્તિ જેણે અદાણીના મુન્દ્રા પોર્ટ ઉપર ડ્રગ્સ મંગાવ્યું?
ગુજરાતના કોસ્ટલાઇન ઉપર દરિયાકાંઠે 72,000 કરોડનું જે ડ્રગ્સ આવ્યું, અલગ અલગ કન્સાઇનમેન્ટમાં આવ્યું, જેમ કે ઉદાહરણ તરીકે ધારો કે 512 કરોડનું, પછી 6,000 કરોડનું, 3400 કરોડનું, 1800 કરોડનું, 12,000 કરોડનું. તો અલગ અલગ કન્સાઇનમેન્ટમાં જે ડ્રગ્સ આવ્યું એનો ઓર્ડર કોણે કર્યો, અને જેણે પણ ઓર્ડર કર્યો એણે ચેકથી પેમેન્ટ કર્યું, કેશથી પેમેન્ટ કર્યું, હવાલો પાડ્યો, એની ફાઇનાન્શિયલ ટ્રેલ ક્યાં છે? એટલે તમે ખાલી ડ્રગ્સના પેડલર અને ડ્રગ્સ યુઝર્સ એને પકડીને સંતોષ માનો છો. કોઈ જ મોટા કિંગપિન, કોઈ જ મોટા સૂત્રધાર, કોઈ જ મોટા એવા માફિયાને નથી પકડી શક્યા જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શિરામાં ડ્રગ્સ ઘુસેડી રહ્યા છે. બુટલેગરો એ હદે છાકટાના બેફામ બન્યા છે. 28 પ્રકરણમાં પોલીસને મારી મારીને તોડી નાખી. શરમ આવી જોઈએ. ગુજરાતના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈને બુટલેગરો બેફામ છડેચોક મારે? આવું આપણું ગુજરાત? કાયદો અને વ્યવસ્થા આટલા ખાડે ગયેલા છે? સુરેન્દ્રનગરના એક પોલીસ ઇન્સ્પેક્ટરનું બુટલેગરે મર્ડર કરી નાખ્યું. તો આવા અનેક બહુ ગંભીર પ્રશ્નો છે, અને હું નથી માનતો કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી હોમ મિનિસ્ટરમાં ત્રેવડ હોય કે આ મને કોઈ સવાલોનો જવાબ આપે. શું અપેક્ષા રાખો છો, કેમ કે હવે એ તમે જે ચર્ચામાં ભાગ લીધો ના, એના પહેલા તો- જવાબ પણ એ આપશે ને? હું નથી માનતો જવાબ આપી શકે. હું તો અપેક્ષા એ રાખું છું કે આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વ્હાઇટ પેપર લઈને આવે. દારૂ, ડ્રગ્સ અને રૂલ ઓફ લોના જે પ્રશ્નો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના જે પ્રશ્નો ઊભા થયા છે એના માટે સેપરેટ 3 દિવસનું ફક્ત આ જ વિષય ઉપર બજેટ સત્ર બોલાવીને ચર્ચા થવી જોઈએ. એટલો ભયંકર પ્રશ્ન છે. આજે 25-30 લાખ લોકોનો ડ્રગ્સ યુઝર્સનો ગુજરાતમાં આંકડો હોય, આજથી 10-15 વર્ષે જો આંકડો 50-60 લાખ ક્રોસ કરી ગયો, પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેવાની. આપણે ઉડતા ગુજરાત ઓલરેડી બની ચૂક્યા છે. ક્યાંક આપણે પંજાબને ન વટાવી દઈએ એવી ચિંતા છે. તો જરૂરથી જે પ્રકારે આજે વિધાનસભામાં ગૃહ વિભાગની આ જે માંગણીઓ છે તેના પર જે પ્રકારની ચર્ચા થઈ છે, અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે આ ચર્ચામાં ભાગ લઈ તેમના વિચારો વ્યક્ત કર્યા છે, પરંતુ હવે જોવાનું તે પણ રહેશે કે ગૃહમંત્રી આ મામલે શું જવાબ આપે છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે